આ તરફ ગાંધીનગરથી સમાચાર છે। સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલનું ચેકિંગ વધારવામાં આવ્યું છે। પાટણ અને રાજકોટની કલેક્ટર ઓફિસમાં બોમ્બની અફવા બાદ હવે એલર્ટ મોડ ઉપર છે। સંપૂર્ણ સંકુલમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બોમ્બ સ્ક્વોડ અને સાથે જ એલસીબી અને સલામતી શાખા દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સ્વર્ણિમ સંકુલમાં નિકુંજ જાની જોડાયેલા છે મારી સાથે। નિકુંજ, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં પણ એલર્ટનેસ દાખવવામાં આવી રહી છે। જરૂરથી સાવચેતીના ભાગરૂપે સ્વર્ણિમ સંકુલ 1 અને સ્વર્ણિમ સંકુલ 2 કે જ્યાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ બેસે છે તેમની તમામ ચેમ્બરોની અંદર, તેમની તમામ ઓફિસોની અંદર બોમ્બ સ્ક્વોડ ને સાથે રાખીને એક સઘન ચેકિંગ જે છે તે કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે થોડા દિવસો પહેલા પાટણ અને રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસની અંદર બોમ્બ છે તે પ્રકારની અફવા જે છે તે ઉડી હતી। આ પ્રકારની જ્યારે પણ થ્રેટ એનાલિસિસ થતું હોય છે ત્યારે જરૂરથી સુરક્ષા એજન્સી જે છે તે સંવેદનશીલ વિસ્તારો કહી શકાય તેવા સ્થળોને એલર્ટ પર રાખતી હોય છે અને તેના ભાગરૂપે જ આજે સ્વર્ણિમ સંકુલ 1 કે જ્યાં રાજ્યના મુખ્યમંત્રી પણ બેસે છે, કેબિનેટ કક્ષાના તમામ પ્રધાનો બેસે છે, તેમના ચેમ્બરની અંદર ચેકિંગ કરવામાં આવ્યું છે। બોમ્બ સ્ક્વોડ, એલસીબી અને સલામતી શાખા દ્વારા આ સમગ્ર જે સચિવાલયનો વિસ્તાર છે તેને ડોગ સ્ક્વોડને સાથે રાખીને, બોમ્બ સ્ક્વોડને સાથે રાખીને સમગ્ર એરિયાનું ચેકિંગ હાથ ધરાયું છે। ઓકે નિકુંજ, આભાર આપનો।